આજે છે ને મારા ભાભીએ કંઈક નવી જ વાનગી બનાવી છે. ચલો તમને પણ બતાવો. પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હેલો એવરીવન, કેમ છો? આ છે મારા મોટા ભાભી અને એમને છે ને જો આ બેટર રેડી કર્યું છે, જે ઘઉંનું, ચોખાનું અને સોજીના લોટનું બેટર બનાવ્યું છે. એનામાં જે રેગ્યુલર મસાલા નાખી એ જ છે. અને આ બાફેલા બટાકા છે એને છે ને આ રીતે છીણી દેવાના. અને આ લસણ, મરચાં અને ટામેટાની પેસ્ટ છે. લાસ્ટમાં એમાં ડુંગળી પણ નાખવાની. આ બધું જ નાખીને મસ્ત રીતે એકદમ મિક્સ કરી દેવાનું. અને જેમ ચણાના લોટના પુલ્લા ઉતારીએ ને આપણે બનાવીએ છીએ ને એ રીતે આ બનાવવાનું. આજે એક બાજુ આ રીતે મસ્ત શેકાઈ જાય ને એટલે એને ફેવરી દેવાનું. જો ફેવરીને પછી દેખીએ તો ચણાના લોટના પુલ્લા જેવું દેખાશે, પણ ટેસ્ટમાં સિરિયસલી આ છે ને જ્યાં આલુ પરોઠા ખાતા હોય ને એવું લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. એમાં ખીયાંશભાઈને તો બહુ જ મજા આવી ગઈ હતી આ ખાવાની. અને હું પણ ટેસ્ટ કરીને તમને બતાવું કે કેવું બન્યું છે. અહીંયા પછી મેં પણ ટેસ્ટ કર્યું અને સિરિયસલી બહુ જ મસ્ત બન્યું હતું. અને તમે પણ આ ટ્રાય કરજો. અને તમને આ વાનગી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં કહેજો. અને મારા બ્લોગ તમને પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ. થેન્ક યુ સો મચ. બાય બાય.